करो बोले थे अब उन्हें सारी कामगीरी छेल्ला 17 तारीखनी जेने कहेवाय ने एक जातनो वर्तोळियो ऊभो थयो छे। साहेब आपणे જોઈએ તો 500 જણા ભેગા કરવા પણ બહુ માથાકૂટ કરવી પડે છે અને એ દરમિયાન જો 17 તારીખ કરી અને 2-4 દિવસમાં આપણે એ જાણવાનું મળતું કે આટલા બધા એક વિધાનસભા મથકે જેવા 8-15 લોકો એવા લોકો ભેગા ક્યાં થયા છે। આપણે તો દરેક વહીવટ કામદાર માટે આપણે મામલતદાર ઓફિસ જતા હોઈએ છીએ, માણસો એટલે આપણે જોયા નથી એટલે પહેલાં પણ વિજય સાહેબે વાત કરી હતી કે હકીકતમાં એના સીસીટીવી ફૂટેજ એ આપણે જાણવા મળે કે કયા વ્યક્તિએ આ બધા ફોટો રજૂ કર્યા છે। આ લોકશાહીનું હકીકતમાં હત્યા છે। જો લોકતંત્રમાં આપણું જો મતાધિકાર જ નહીં રહે તો કોઈ મતલબ જ નથી। હકીકતમાં આ બાબતે સૌ નાગરિકોને જાગૃત થવું જોઈએ, આના વિશે લડત કરવું જોઈએ। આપણે સૌએ વાતો કરી પૂરી થઈ ગઈ જે વાદા આપણે રજૂ કરવા સરકારની તારીખે રજૂ થયા છે કે સાહેબ આપણે ત્યાં વિધાનસભા વિસ્તારમાં ખાલી બની બચ્ચો વિસ્તાર છે 8,311 ખાલી બની બચ્ચો વિસ્તાર 8,311 વાદા રજૂઆતો એ લોકો પહોંચાડી આપણા નેતૃત્વ નીચે જરૂર પડે તો આપણા કોર્ટમાં પણ ફરિયાદ થઈ ગઈ જે બીએલઓ આ કામગીરી કરી કે જે કેવા અધિકારીઓને સંકલન તેના ઉપર કડક પગલાં લેવા જોઈએ। કે નહીં હમણાં નહીં હમણાં રાખી દો પછી લઈશું। ખરેખર આપણે શું કરવું છે જે કામગીરી કરી છે જેના નામ છે એને ઉપર આપણે ફરિયાદી કરવાની જ છે। પછી એમાં કર્મચારી આવી જાય કે કોઈ નેતો આવી જાય કે એનું માણસ કામ કરવા આવી જાય ફરિયાદ કરજો। હું તમને એટલું જ કહું છું કે કોઈ ફરિયાદી કરશે વકીલનો ખર્ચો ટોટલ હાઈકોર્ટ સુધી કરશું। કોઈ ફરિયાદ મને કહેજો વકીલનો બધો ખર્ચો બધો વકીલ પૂરા કરી મારું માનું। પોતાના હક અને ન્યાયની લડાઈ પોતાને લડવી પડે અને એનામાં આર્થિક યોગદાન જે પણ જોઈશે એ રશીદભાઈએ બહુ સારી વાત કરી। હવે વિનંતી કરીશ કચ્છ કોંગ્રેસના સિનિયર મહામંત્રી પીસી ગઢવીને કે તેઓ પોતાનું ઉદ્બોધન આપશે। પીસી ગઢવી આજની આ એફઆઈઆરની જે કામગીરીની ગેરંટી વિશે જે આપણા રાષ્ટ્રીય કોંગ્રેસ શાહીના ધરણા યોજવામાં આવ્યા છે એવા આપણા અધ્યક્ષ શ્રી પીકે ઉમર સાહેબ અને ઉપસ્થિત તમામ કોંગ્રેસના શિરમોર નેતૃત્વ મારે ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વિસ્તૃત ચર્ચા કરી। તેનું તો એસઆઈઆરનું જ્યારે મતદાનની રચના થઈ ત્યારે ભાજપને તેનું તો પેટમાં એ દુખવામાં આવ્યું છે કે ગામો ગામ એમના માણસોના નામ નીકળી ગયા। કારણ કે એમનો જે વર્ગ છે એ 12 શહેરોમાં રહેતો હતો, બોગસ મતદારો એમના ચાલતા હતા
એટલે દરેક સીટમાંથી 8-10 હજાર વોટ એમના નીકળી ગયા. પેલું કામ એ થયું કે એમના વોટ નીકળ્યા એ એમને ખબર પડી કે હવે આપણે આટલા વોટ નીકળી ગયા છે તો આપણે જીતવું કઈ રીતે. એના પછી એ લોકોએ આ એક કૌભાંડ કરો કે ષડયંત્ર કહો કે કિનાખોરી એ કરવી તો કોને નામે કરવી, એટલે એમણે લઘુમતીને ટાર્ગેટ બનાવ્યો. આપણે હું ખાસ એક એ વાત કરું છું કે આ કચેરીઓ જે છે એ અત્યારે હવે કચેરીઓ નથી રહી, આ ભાજપના કાર્યાલય બની ગયા છે. એક ફોર્મ અહીંયાથી રજિસ્ટ્રાર પાસે 7 નંબર લેવાનો હોય તો 25,000 ફોર્મ આ કચેરીએ આપ્યા કોને? અત્યારે પાટણમાં રેલી નીકળી છે અને કિરીટ પટેલ કલેક્ટરને એમ પૂછે છે કે શરમ તો તમને ના આવી જોઈએ કે તમે આ ફોર્મ કોને આપ્યા છે, અમને એ નામ આપો, અને આ ફોર્મ કોણ લેવા આવ્યો? ત્યારે કલેક્ટર ફોર્મ આપવાનું નામ આપી શકતો નથી. એક વ્યક્તિએ 5 જણના વાંધા લઈ શકે ત્યારે એને મૃત્યુનું પ્રમાણપત્ર આપવું પડે, સ્થળાંતર થઈ ગયો તેનું મકાનનું પ્રમાણપત્ર આપવું પડે, અને એ નથી તો એના પુરાવા સિવાય તમે અરજીઓ લીધી કેમ? નંબર બીજું, અને તમે પુરાવા સિવાય અરજીઓ લીધી તો એ અરજીઓ કોણ આપવા આવ્યા છે એની યાદી તમે ક્યાં જાહેર કરી બતાવો? ત્યારે એમણે એમ કીધું કે અમને જથ્થાબંધ ફોર્મ આપવામાં આવ્યા છે. આ વહીવટને શરમ તો છે જ નહીં. આ અધિકારીઓ ભાજપના દલાલ બની ગયા છે કે નહીં તો એ દરેકે કચેરીમાં મામદારને એમ કે જો ભાજપના કાર્યકર્તાઓ 5-5 ફોર્મ લઈને આવે તો જ ફોર્મ લેવાના છે અને નહીં તો ફોર્મ લેવાના નથી, અને પુરાવા વગર એક પણ ફોર્મ લઈ શકાય નહીં. નંબર બીજો કે આ આપ્યા પછી પણ આ બેશર્મ માણસો કેટલા છે એ અધિકારીઓને ફોન કરીને કહે છે કે આ ફોર્મ તમારે રાખવાના છે અને તમારે અહીંયાથી ટીમો બનાવીને ગામડામાં મોકલવાની છે. કોંગ્રેસવાળા જે આંદોલન કરે છે એના જવાબમાં તમારે સર્વે કરી અને જો ખરેખર એમાં નામો નીકળતા હોય તો કાઢી નાખવાના, અને ન નીકળતા હોય તો એ કોમ્પ્યુટરમાં ચડાવી, અને કોમ્પ્યુટરમાં જ્યારે આ ફોર્મ ચડશે ફોર્મ નંબર 7 ત્યારે આપણા નામો રદ થઈ જશે. અને રદ થઈ જવા માટે પછી કોંગ્રેસ આંદોલન કરશે કે જ્યારે મતદાર યાદીની જાહેરનામા પ્રસિદ્ધ થઈ ગયો હશે ને એના પછી હાઈકોર્ટ પણ એમની છે, એ હાઈકોર્ટમાં કોંગ્રેસવાળા જશે, રોડ ઉપર આંદોલન કરશે, ત્યારે અમારી આ તાલુકા પંચાયતની ચૂંટણી પૂરી થઈ જશે. જેમ જેમ તાલુકા પંચાયતના સદસ્યો જ્યારે ભાજપવાળા વેચાતા લે છે, ભાઈ કોઈ 2.5 વર્ષમાં સસ્પેન્ડ થયા, કોઈ એકે કરી આવ્યો કે ભાઈ આપણે ભાજપમાં ગયા હતા ને આપણે સસ્પેન્ડ કરી નાખ્યા? હાઈકોર્ટ પણ એમની છે, આ કચેરીઓ એ ભાજપની કચેરીઓ છે, એટલે બધા અધિકારીઓને સૂચના છે. મારે તો તમને ખાસ એ વિનંતી છે કે કચ્છમાંથી 20-25 હજાર માણસોના નામ જો નીકળ્યા હોય તો કચ્છના 5,000 માણસો અહીંયા આંદોલન કરવા આવવું પડશે. અને હું આપને એ કહું છું કે આજે તમારા નામો ઉપર તરાપ મારવામાં આવી છે, કાલે અમારા અધિકારો ઉપર તરાપ મારવામાં આવશે, કાલે અમારા દલિતોનું બંધારણ રદ કરવામાં આવશે, કાલે અનામત રદ કરવામાં આવશે, કાલે બક્ષીપતનો દરજ્જો રદ કરવામાં આવશે. હજારો મુશ્કેલીઓ આવવાની છે. જો લઘુમતી સમાજને બીજા ઇતર સમાજો આજે ભાઈ બની અને આ કચેરીઓને અંદર લડવાનો તો લડવાનો પણ પોતાનો જાન દેવી પડે એવી લડત નહીં કરીએ તો આ ક્યારે આ રાક્ષસો પાછા એ શરણે થશે નહીં. અને તમારા મતદાન રદ કરવા માટે આ લોકોની પૂરી તૈયારી કરી લીધી છે. આખે આખી સરકાર, આખે આખું તંત્ર, આખે આખી કોર્ટો અને વહીવટ તમામે તમામ ભરેલ છે. તમે હવે જયારે આંદોલન કરશો ત્યારે આ પોલીસ તમને રોકશે. એમ બોલો આપણે આખે આખા લોકો અહીંયા આ પોલીસ આપણી સામે લડત કરશે અને આ વિસ્તારમાંથી આ આંદોલનને દબાવવા માટેની પણ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. એટલે વધારેમાં વધારે જેના નામો નીકળ્યા હોય એ લોકોએ તો અહીંયા આ આંદોલનની સાથે એવો આંદોલન કરવું જોઈએ કે આ લોકોને ખબર પડે કે ભવિષ્યમાં ક્યારે આવી ગેરંટી કરી શકાય નહીં. આવી કિનાખોરીને રોકવા માટે એક બની અને સમગ્ર કચ્છની અંદર એક તાલુકામાં બધા અહીંયા ન પહોંચી શકે, જિલ્લામાં તો કંઈ વાંધો નહીં, પણ તાલુકા મથકે એવા આંદોલનો બને કે આ લોકો ભવિષ્યમાં આવો કોઈ કિનાખોરી કરતા એમને 100 વાર વિચાર કરવા પડે. જય હિન્દ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર પીસીભાઈ. પીસીભાઈ જે રીતે વિસ્તૃત વાત કરી ભારતીય જનતા પાર્ટીનું કારસ્તાન આજે લઘુમતી મત પર તરાપ છે તો કાલે સંવિધાન કે બંધારણ ઉપર તરાપ મારવાની કોશિશ કરશે, બક્ષી પછીનો ન્યાય થશે અને એનામાં આપણે સૌ સાથે મળીને લડીએ એવું આહવાન પીસીભાઈ કર્યું. હવે હું વિનંતી કરીશ કોંગ્રેસની અમારી યુવા લડાયક નેત્રી બેન અંજલીબેન ગોરને, મહિલા ખપે ને અંજલીબેન ગોરને કે પોતાનું ઉદ્બોધન આપશે. આ આંદોલનમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પી.કે.
ઓબીસી અને લઘુમતી સમાજને ટાર્ગેટ કરી અને ચૂંટણી પંચે ભાજપના ઇશારે ક્યાંક ને ક્યાંક આ નામો કાઢવાનું કાવતરું શરૂ કર્યું છે. ત્યારે પ્રમુખશ્રીએ 17મી તારીખે જિલ્લા કાર્યાલય ખાતે પ્રેસ કરી હતી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસનું પણ ધ્યાન દોર્યું હતું કે આવી રીતે ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને વધુ ટાર્ગેટ કરી અને નામો કાઢવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. પ્રથમ મુસદ્દાની યાદી પણ ફોટા સહિત મળી હતી. ત્યારે આ તમામ જે મતદારો છે એમના નામ હતા અને ક્યાંક કોઈ નાગરિકોને એવું પણ જાણવા મળ્યું મતદારોનું કે જેમણે ફોર્મ નથી ભર્યા પણ એ સ્વર્ણ સમાજના છે, છતાં પણ એમના નામો વોટર લિસ્ટ મતદાર યાદીઓમાં છે. પણ મુસ્લિમ સમાજને, એસસી સમાજને, એસટી સમાજને, ઓબીસી સમાજના મતદારોને ગામડાઓમાં ટાર્ગેટ કરી, શહેરોમાં ટાર્ગેટ કરી અને એક જ ફોર્મ, જેના ફોર્મ નંબર 7, પહેલા તો માનનીય કલેક્ટરશ્રી પાસે એક જ પ્રશ્ન છે કે જિલ્લાના ચૂંટણી અધિકારી છે કે ફોર્મ નંબર 7 ખરા અર્થે કચ્છના 2002 વર્તમાનના મુદ્દો અને જૂના 1809 મુદ્દો પ્રમાણે ક્યાં કેટલા ફોર્મો ઇસ્યુ કર્યા હતા, બીએલઓને કેટલા ફોર્મો આપવામાં આવ્યા અને બીએલઓએ આ ફોર્મ કોને આપ્યા. શું કામ કે રોજબરોજની માહિતી જ્યારે કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારી તરીકે મેળવી રહ્યા હતા તો ફોર્મ નંબર 7ની વિગત પણ એમના પાસે હોવી જોઈએ. પછી જ એક આપણા કાર્યકર છે અને મારા સાથી યુવાન કાર્યકર છે અબરારભાઈ, એમની દીકરીનું નામ પણ ફોર્મ નંબર 7ની કમી કરવામાં ભરવામાં આવ્યું છે. એને ચેલેન્જ કરનાર ભુજ નગરપાલિકાનો નગરસેવક છે જગત જલ્દી વ્યાસ. મેં એને ફોન પણ કર્યું કે ભાઈ તમે અમારા એક કાર્યકરની દીકરીનું ફોર્મ ભર્યું છે, તમને ખબર છે? ભાજપના કાર્યકર તરીકે પણ એને એવું સ્વીકાર્યું છે જગતભાઈએ કે મને આવી કોઈ કામગીરીની ખબર નથી, મેં કોઈ ફોર્મ ભર્યો નથી, આ કોઈ અસામાજિક તત્વોનું કામ છે. હવે આ ભાજપના નેતાઓ સિવાય, કમલમના ઇશારા સિવાય કચ્છ ભાજપમાં કયા નેતાએ આવું અસામાજિક તત્વ જેવું કામ કર્યું હશે કે જગતભાઈ આવો જવાબ આપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પડોશીને ટાર્ગેટ બનાવીને, ક્યાંક ને ક્યાંક કોઈ મતદારને ટાર્ગેટ બનાવીને આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરી છે. અને ચૂંટણી પંચના નિયમો જાણ્યા અનુસાર કે મતદાર યાદીમાંથી વિધાનસભા વિસ્તાર નહીં પણ તેની તાલુકાના ગામડા કે તાલુકા પંચાયતની સીટ બહારનો વ્યક્તિ પણ મતદારને ચેલેન્જ કરી શકતો નથી, એની ખાનગી અને પ્રાઇવેસી પણ તોડી શકતો નથી. એટલે આ માધ્યમથી જેટલા આજે લોકો ઉપસ્થિત છે જેમના નામ સ્વાસ્થ્યના ફોર્મમાં છે એને વિનંતી કરીએ છીએ. આ માધ્યમથી સમગ્ર કચ્છની જનતાને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને મારી સ્વર્ણ સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે આવો કોઈ પણ પ્રોપગેન્ડા પ્રજાતંત્રમાં આવ્યા વગર આપણે ભારતના નાગરિક છીએ, લોકશાહી જીવંત રાખવા માટે લડવાનું છે. આપણે સૌ એક સાથે લડીશું અને આ લડતમાં આપણી ચોક્કસ ચિંતા છે. જય કોંગ્રેસ, જય જય ગરવી. ફોટો એક તમે આમ પાછળ આપો, ફોટો અમુક છે કે જો ફોટો થોડી ઘણી ટેકનિકલી અને વહીવટી વાત કરું તો ચૂંટણીની જે બીએલઓ હોય, બ્લોક લેવલ ઓફિસર, એને સંપૂર્ણ સત્તાઓ મળેલી છે. ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 8, ફોર્મ નંબર 8A અને ફોર્મ નંબર 7. એની આઈડીથી જ અને એના પાસવર્ડથી જ એની અંદર તમામ પ્રક્રિયાઓ થતી હોય છે. ખુદ ચૂંટણી પંચના કમિશનરને પણ એ જો ફોર્મ રદ કરાવવું હોય અથવા તો એના દીકરાનું કે દીકરીનું નામ એન્ટર કરાવવું હોય તો એ બૂથના બીએલઓ પાસે જવું પડે. અહીંયા આખી ઊંધી પ્રક્રિયા થઈ છે. અહીંયા પ્રક્રિયા એ થઈ છે કે ડેપ્યુટી કક્ષાએથી મામલતદાર, મામલતદાર કક્ષાએથી નાયબ મામલતદાર, નાયબ મામલતદારથી બીએલઓ સુધી ફોર્મ પહોંચ્યા અને તો બીએલઓ થી ઉપર જવા જોઈએ. એના બદલામાં આખી ઊંધી પ્રક્રિયા થઈ છે, દબાણવશ આ પ્રક્રિયા થઈ છે. અને ગુજરાતની આ વાત છે, કચ્છની વાત કરું એની સાથે સાથે ઉત્તર પ્રદેશની અંદર કાલે જ અખિલેશ યાદવ, સમાજવાદી પાર્ટીના નેતા, એનો સ્ટેટમેન્ટ હતો કે ઉત્તર પ્રદેશમાં 5 કરોડ વોટ કમી કરવામાં આવ્યા છે. આ એસઆઈઆરની કામગીરી પછી 5 કરોડ વોટ કમી કરવા એટલે 150 વિધાનસભાને અસર કરે. 5 કરોડ વોટ છે ને 150 જેટલી વિધાનસભાઓને
અસરકારકના વોટ ઉત્તર પ્રદેશમાંથી કમી કરવામાં આવ્યા છે. આપણો આ બંધારણીય હક છે. આ કોઈ આપણને ખૈરાતમાં મળેલો કે કોઈ ભાજપના કમલમમાંથી મળેલો હક નથી. એની કઈ એ નથી. આપણો બંધારણીય હક છે ને એનામાં જે પણ કોઈ ભોગ બન્યા હોય, જેના પણ નામ કમી થયા હોય, કોઈ પણ ડર ભય સંકોચ રાખ્યા વગર બોલીને સ્થાનિકના જે કાર્યકર્તા હોય એનો સંપર્ક કરજો. કારણ કે મેં પણ 10 વર્ષ BLO તરીકે કામગીરી કરી છે, એટલે મને ખબર છે એની પ્રક્રિયા શું છે તે. અને આની અંદર જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા હોય એના સામે જે રીતે ભાઈએ વાત કરી આપણા જિલ્લા પંચાયતના સદસ્ય કે ભાઈ આપણને કાનૂની લડત જ લડવી પડશે. આજે દિવ્ય ભાસ્કરની અંદર સુપ્રીમ કોર્ટનો પણ એક સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ આર્ટિકલ 1950ની કલમ અન્વયે લોક પ્રતિનિધિત્વ ધારાની જે કલમ છે એ કલમ પ્રમાણે ચૂંટણી પંચ કઈ સર્વે સર્વ નથી. એ પણ કાયદાથી અને બંધારણથી બંધાયેલો છે. એ કઈ સર્વે સર્વ નથી. એવી જાટકણી ગઈકાલે સુપ્રીમ કોર્ટે કાઢી છે. એટલે સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં પણ આ વસ્તુ છે. જાગૃત આપણને થવાનું છે. મને અહીંયા એ સમય આપે બદલ જિલ્લા કોંગ્રેસ સમિતિનો આભાર. ખૂબ ખૂબ આભાર. રાધાબેન ચૌધરીની ટીમનું હાર્દિક સ્વાગત છે. હવે હું રાધાબેન ચૌધરીને વિનંતી કરીશ કે રાધાબેન આજે દર્શાવેલી કામગીરી હવે હું કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાન જનાબ આદમભાઈ ચાકીને વિનંતી કરું છું કે આપણે માર્ગદર્શન આપશે અને ઉદ્બોધન આપશે. આદમભાઈ ચાકી. એક વાત એ તો ખેલી આપણે એટલે આપણે બધા એ શબ્દને વાપરીએ કે આપણે લડાઈ કેવી રીતે લડશું. લડવાના ઘણા બધા સ્ટેપો છે. કોર્ટ છે, કોર્ટની લડાઈ જ્યારે આપણું ત્યાં પર કોઈ રસ્તો ન હોય ત્યારે કોર્ટમાં બધું પડશે. પણ આપણી કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોની નૈતિક જવાબદારી છે કે આપણે એ લોકોને કઈ પ્રોટેક્શન આપી શકીએ. એ આપવા માટે લડાઈ લડવી પડશે, સંબંધ દોડવા પડશે, ઈલું કરવાનું બંધ કરવું પડશે. સીધો વહીવટતંત્ર સામે લડાઈ, નોટ ભાજપ. આ સહયોગ એની હાલે છે, વહીવટતંત્રની હાલે છે. આપણે આની લાઈન ઉપર ભાજપ નહીં એટલે ભાજપ પીટવાનું CR અને CR વહીવટતંત્ર ઉઠાવે છે. એની વિરુદ્ધમાં આક્રમક થવું પડશે. ગાંધીજીએ જે સત્યાગ્રહ કર્યા હતા, દેશ આઝાદ કર્યું કલમની તાકાત, એક કુવાલથી એ જનોન કોંગ્રેસમાં કેવી રીતે આવે એ પૂરી જવાબદારી વિકી સાહેબને બધું મારી કરી. આપણે નેતા થતા હોઈએ જે આપ થતો હોય ખાલી ડિવિઝન આપી સ્કૂલમાં ઇન્ટરવ્યુ આપી સીધા થઈએ એ સરભૂત છે. અગાઉ જે થયું કે રાહુલજીનું પણ આ શબ્દનું તો પછી રાહુલજીને ઘણા મુદ્દાઓ પર નેશનલ મીડિયા પૂછ્યું તો આપ ક્યાં કરેંગે, વોટ पे जाएंगे. એને ખબર છે કે હમણાં આપણી જિલ્લા પંચાયત તાલુકામાં ચૂંટણી આવી રહી છે. આપણે કોર્ટમાં જઈએ તો વહીવટ તો કીધી છે કોર્ટ એટલે આપણે કોર્ટ બધી રીતે વિચારવું પડશે. ત્યાં રોડ ઉપર નહીં, ત્યાં કરીને ઉમદા માણસો એ સાથે બેઠક કે આપણે આમાં કઈ રીતે લડાઈ લડીએ. પણ એક વાત નક્કી છે, આપણે બધા સાચા થઈએ તો હજારો માણસોને પહોંચી શકીએ. પણ આપણે કોઈ નૈતિક જવાબદારી સમજતા નથી. હું પણ હું કરું તો લડાઈ લડવી હોય તો, બાકી આમ જ કરવું હોય તો એનું કંઈ અર્થ નથી. બોલવામાં હું ખૂબ ક્લિયર છું. કરો જ્યાં મરો, આ લડાઈ કરો જ્યાં મરો.
એમાં મારી સુરતની વાત થઈ, વિચારવૃત્તાની વાત ચાલુ છે કે આપણે એક એવું આયોજન કરીએ બની પછી તમામ પક્ષને ભેગા થઈને કહીએ બહિષ્કાર કોઈ પણ રાજકીય પાર્ટી આવા નહીં રહ્યું. શું કામ? જે પક્ષમાં છે એ આપણા જ માણસો છે, ઉઠશે પણ કરવું પડશે. કારણ કે આ મળી છે કરતો હું સાહેબ તો મને કીધું કરવું પડે. કોંગ્રેસની મિટિંગ હોય ને મને બોલવું પડે નહીં, ઈમાનદારી આપણે બોલવું પડશે. એટલે આ લડાઈ વહીવટ તંત્ર સામે છે, જેના સીઆર લખાવે છે. હું તો કહું છું આજની તારીખમાં જેને ડોક્યુમેન્ટ બહાર પાડ્યો છે, જેને શરૂ છે તેના નામ લો. હાઈકોર્ટમાં જશું, આમાં જશું, ઘણો પ્રોબ્લેમ એની ભ્રષ્ટાચાર વિભાગે નહીં જઈએ. એ તો ઈચ્છે છે આપણે શરૂઆત કરીએ કે દાખલા તરીકે મામલતદાર છે એનું નામ લઈએ, કેવી રીતે કર્યું એનો એક અરજી કરીએ આપણે. આમાં નામ એટલે વાત કર્યા વિધાનસભામાં કેવી રીતે કર્યા જવાબ આપો. મેં કહા તમારું કાયદેસર કાર્યવાહી કરશો. મેં જે ફોર્મ તમે આપ્યા છે એની કોપી આપો. એને લખીને કોપી આપો. એક કોપી હતા કરી નાખીએ કે આપણે છે વિધાનસભામાં આ એક આયોજન કરીએ આપણે લડાઈનું પરિણામ 100% પણ કરવું પડશે. આપણે સુરત જવું હોય કે ઘરે જવું હોય તો ભરવું તો પડે એવું થાય. એમાં આપણે કહીએ દાદા હું તો સુરત પહોંચી ગયો, દરેક પહોંચે નથી પહોંચાતું, ભરવું પડે. એટલે આપણે આમાં આ તૈયારી હોય હું બધી સાચી ખાલી વાતો નથી કરતી. જ્યારે પણ આવું બેઠો જરૂર પડશે કે જ્યાં લડાઈ લડવી હોય તો લડાઈ લડશું. લોકશાહી કોઈની બીક રાખ્યા વગર આપણે એક વર્ષ પૈસા એવું કહેતા હોય કે યાર અમારા ધંધા હાલે છે તો યાર અટકી જાય. માલિક આપે ઘણા વર્ષો એવા હોય કે ખબર છે 40-45 વર્ષના મને આ ટેક્સમાં ઘણા બધા અનુભવ થઈ ગયા છે. યાર આપણે તો ગાલી છે યાર ભગવાન કયો હવે બે વાતમાં એટલે આમાં તો કરો યા મરો. લેકિન આ લાઈન ઉપર આપણે લડાઈ કરશું 100% પરિણામ આવશે. ખૂબ ખૂબ આભાર આદમભાઈ. તાર્કિક રીતે આત્માની લડાઈ છે ને લડાઈ લડવી પડશે, અને કોર્ટમાં જવું પડશે એ વાત આદમભાઈ કરી. આપણી વચ્ચે જમાતે અહેલે હદીસ કચ્છના સદર વહાબભાઈ બમણનું પણ હાર્દિક સ્વાગત છે. વહાબભાઈ સાથે સાથે આપણી વચ્ચે અત્યારે વધારે કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાઈ યજુવેન્દ્રસિંહ જાડેજા, કચ્છ લોકસભાના આપણો ઉમેદવાર ભાઈ હિતેશભાઈ રાવળ, કચ્છના કિસાન સંઘના પ્રમુખ યોગેશભાઈ પોકાર, યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ રાજદીપભાઈ, એકદમ શહેરના અગ્ર પ્રમુખ ભાઈ ભરતભાઈ, રઘુપતિ કોટના આશ્રમ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે હું કિસાન સંઘના પ્રમુખ યોગેશભાઈ પોકારને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમમાં પોતાનું ઉદ્બોધન આપશે. યોગેશભાઈ પોકાર. આજરોજ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જે અનુલક્ષીને આપણે ભેગા થયા એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે આખા ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ અભિયાન આ એસઆઈઆરના મુદ્દે એમના પક્ષના કાર્યકરો દ્વારા જે આપણા ઉપર આ એક ઘાતક હુમલો કહેવાય એ હુમલાનું કાવતરું કર્યું છે. આ એસઆઈઆરના પડદા પાછળ રહી અને જે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરોએ અનુલક્ષીને ધ્યાનમાં રાખીને કે આ કોંગ્રેસની વોટ બેંક છે એ વોટ બેંકને ટાર્ગેટ કરીને આપણે આપણા મતો કઈ રીતે ઓછા થાય એ ધ્યાનમાં રાખી અને આપણા ઉપર જે આ કાવતરું કર્યું છે એ કાવતરા સામે આપણે એકજૂટ થઈને એ કાયદાકીય લડત હોય કે જમીન પરની લડત હોય એ આપણે સાથે સૌ મળી અને લડવી પડશે. જો આ લડત આપણે પાછળ રહી ગયા તો સમજી લો કે આ વખતે 156 હતી એમની એ 182 સીટો લેવામાં એ સફળ થશે. એટલે
આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ચૂંટણી પંચે જે એમની મિલીભગતથી જે આ કાવતરું કર્યું છે એ કાવતરાને આપણે કઈ રીતે એને પાછળ પાડી શકીએ અને એના સાથે કાયદાકીય લડત કઈ રીતે લડી શકીએ. આ સિવાય પણ આપણે કચ્છ જિલ્લાની અંદર એવી આપણી વિધાનસભાઓ છે કે જે કોંગ્રેસ પ્રત્યેની જનતા લાગણી ધરાવે છે. એ વિધાનસભાઓની અંદર પણ આ લોકોએ જાણી જોઈને ટાર્ગેટ કરી અને આપણા મતો ઓછા કરવાનું કાવતરું રચેલ છે. એ ધ્યાનમાં રાખી આપણે એકજૂટ થઈ એક બની અને કાયદાકીય લીગલી લડાઈ અને જમીન પરની લડાઈ આપણે લડવી પડશે. આ આપણી અહીંયા તો શરૂઆત છે, પણ આ શરૂઆત આપણે એ રીતે આગળ વધી આપણા અગ્રણી નેતાઓ આદમભાઈએ વાત કરી, વિકેભાઈ પણ વાત કરશે અને આપણા સૌ કાયદાકીય રીતે પણ કઈ રીતે લડી શકાય અને ચૂંટણી પંચને ભીષમાં કઈ રીતે લઈ શકાય એ આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. જય હિન્દ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. હવે આપણે બે ત્રણ નારા માગશું તો આપ નારામાં સહકાર આપશો. હું નારાની શરૂઆત કે વોટ ચોર ગદ્દી છોડ, લોકશાહી બચાવ દેશ બચાવ અને હમ હમારા હક માંગતે નહીં વોટ ચોર ગદ્દી છોડ, વોટ ચોર ગદ્દી છોડ, વોટ ચોર ગદ્દી છોડ, વોટ ચોર ગદ્દી છોડ. લોકશાહી બચાઓ દેશ બચાઓ, લોકશાહી બચાઓ દેશ બચાઓ, લોકશાહી બચાઓ દેશ બચાઓ. जब जब मोदी डरता है, जब जब मोदी डरता है, हम हमारा हक मांगते, हम हमारा हक मांगते, हम हमारा हक मांगते. चोर से भाई चोर से, भाजपा सरकार चोर से, चोर से भाई चोर से, भाजपा सरकार चोर से, चोर से भाई चोर से, भाजपा सरकार चोर से. भाजपनी गुलामी बंद करो, भाजपनी दलाली, बंद करो, बंद करो, भाजपनी दलाली, बंद करो, बंद करो, भाजपनी चापलूसी, बंद करो, बंद करो, भाजपनी चापलूसी, बंद करो, बंद करो, भाजपनी चापलूसी. बंद करो, बंद करो. હવે વિનંતી કરે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાહુલભાઈ જાડેજા કઈ કહેવા માંગે છે. રાહુલભાઈ જાડેજા इसमें टेक्निकल मुद्दा याद આવ્યા છે. આપણા કચ્છની અંદર બુથ લેવલે બીએલઓ અંદાજે 2200 થી 2500 થાય છે. એ હજી હમણાં અઠવાડિયું 15 દિવસ પહેલા જ બધાએ ઓકે કરી બધા અહીંયા રહે છે તેવા પુરાવા લઈ એ ઓનલાઈન બધા કરી નાખ્યા છે. તો આ લોકો જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ફોર્મ ભરી ગયા છે તો 2022 જે બીએલઓએ પાર્ટીને દિલથી ઈમાનદારીની કામગીરી કરી હતી તો એ લોકો શું ખોટા છે? પછી મારા ગામની વાત કરું, મારા ગામમાં સાહેબ 42 વોટ કાઢી નાખ્યા મુસ્લિમ સમાજના. મને આગલા દિવસે ખબર પડી કે બીએલઓને મેં ફોન કર્યો, મેં કે તમારા કને ફોર્મ આવ્યા હશે, ત્યાંથી નથી આવ્યા. મેં કીધું કાલે આવશે. તો બીજા દિવસે આવ્યા. મેં કીધું કોઈને હેરાન ન કરતા, એ લોકો લખ્યું છે કે હસ્તાંતર નથી, તમે લખી નાખશો તો હસ્તાંતર છે. તો 42 જણાના પાછા ફોર્મ ભરાઈ ગયા. એટલે આપ સર્વેનું એક વિનંતી કરું છું કે બીએલઓનો સંપર્ક કરી અને પાછા હસ્તાંતર છે એટલું લખાવવાનું છે. અને બીજો એક વાતથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા બેસીને આ કાવતરું નથી કર્યું કમલમથી. તો એનું કારણ કહું કે મુસ્લિમ સમાજના આપણા ઘણા એવા મિત્રો છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમના પણ નામો કાઢી નાખ્યા છે. જો સ્થાનિક થાય તો આ ન કરી શકે, કારણ કે આ તો મુસ્લિમ છે એટલે કાઢો. એટલે આપ સર્વને જાણ કરજો. હવે વિનંતી કરીશ પછી લોકસભાના આપણા ઉમેદવાર નીતેશભાઈ રાવળને કે તેઓ આજની કાર્યક્રમમાં પોતાનું ઉદ્બોધન આપશે. આજના આ વિનોદ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખશ્રી અને સૌ આપણા કોંગ્રેસ પક્ષના બબ્બર શહેર યોદ્ધાઓ, કાર્યકર્તાઓ, વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ યુવાન સાથે આજે આ તો ટેકનિકલ વાત છે. એટલે આજે સવારે અમે અમારા શહેર અધ્યક્ષ શ્રી ભરતભાઈ અને મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બેન શ્રી રાધાસિંહજી બધા યજુવેન્દ્રજી બાપુ બધા અમે ગાંધીધામ ગયા હતા મામલતદાર શ્રી પાસે. એટલે આ એક રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો સુનિયોજિત કાવતરું કર્યું છે અને એ કાવતરાથી બહુ જાદુ કંઈ નહીં પડે પણ એક ચોક્કસ જ્ઞાતિને ડરાવવાનો પ્રયત્ન કર્યો. એની સાથે સાથે
કે આટલા બધા વાંધાઓ એકસાથે પહેલી વાત તો ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ મુજબ એક વ્યક્તિ 30થી વધુ વાંધા રજૂ ના કરી શકે. તો આ મામલતદાર પેલી વખતથી વાંધા આપનાર કોણ છે, એનું એડ્રેસ શું છે, ક્યાંનો છે, એ કાંઈ પણ એનામાં નથી. આજે મારા બુથમાં મહારાષ્ટ્રનો રહેનારો અને મોબાઈલ નંબર બીજા ભાઈના અમદાવાદના, અને એને વાંધો રજૂ કર્યો. એટલે આજે મામલતદાર શ્રીને પણ કીધું કે ભાઈ આ રીતના જે ઘટના થઈ રહી છે એ યોગ્ય નથી, અને આજે કોઈ વાંધો રજૂ કરે છે તો પહેલે તમે તપાસ કરો કે વાંધો મૂકનાર વ્યક્તિ કોણ છે, ક્યાંનો વ્યક્તિ છે. હવે નંબર ફ્રોડ છે, નામ બીજું છે, અને એક તો કિસ્સો એવો છે કે આપણા કોંગ્રેસી આગેવાનના ઘરનાઓના નામ કાપવાનું કાવતરું કર્યું છે. એમના જ પરિવારમાં એક વ્યક્તિએ વાંધો નાખ્યો, તો જ્યારે એ વ્યક્તિને શોધ્યા તો વ્યક્તિ કહે છે મને કાંઈ ખબર નથી મારું નામ ક્યાંથી આવ્યું છે. એટલે એના પરથી એ સાબિત થાય છે કે આ ભારતીય જનતા પાર્ટી અને એનામાં પ્રશાસન પણ એમને સીધી રીતે ભાગીદારી એમની હોય નામો કાઢવામાં. અને જે ભારતીય જનતા પાર્ટીના લોકો બલ્કમાં મામલતદાર કચેરીએ રજૂ કર્યા છે વાંધાઓ, તો એ વાંધા રજૂ કરનારના સીસીટીવી સાર્વજનિક કરવા જોઈએ જો પ્રશાસન ઈમાનદાર છે તો. નકા ભારતીય જનતા પાર્ટીની સાઠગાંઠ ધરાવતા અધિકારીઓ પણ સત્તા તો અત્યારે અમે સંઘર્ષના એ દોરમાં છીએ, પણ જ્યારે પણ પરિવર્તનનો સમય આવશે અને ચોક્કસ પરિવર્તન થશે ત્યારે એ લોકો જેલમાં સળિયા નીચે હશે એટલું તો અમને પૂરો ભરોસો આપીએ છીએ. એટલે મહેરબાની કરી અને કોઈને ટાર્ગેટ કર્યા વગર ઈમાનદારીથી જે એસઆઈઆરમાં પીએલઓએ કામગીરી કરી છે એ કામગીરી પાછી ડબલ ભારણ ન વધે. કારણ કે અમે કેટલા બધા પીએલઓએ આત્મહત્યા પણ કરી છે અને અત્યારે પણ આ કાર્યવાહીથી માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે. એટલે પ્રશાસનને અમારી સ્પષ્ટ માંગ છે કે આ તમામે તમામ જે આ ફોર્મ વાંધા રજૂ કરનાર છે એમની તપાસ થાય, અને જો ખોટા છે તો એમની વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે. અને અન્યથા અમારે એવા લીગલી ટીમથી પણ ચર્ચા ચાલુ છે કે જો પ્રશાસન નહીં કરે તો અમે અધિકારીઓ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ પણ કાયદેસરની કાર્યવાહી કરશે, એટલી આપને ખાતરી અને વિશ્વાસ આપું છું. એ સાથે મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.